જેનું વારાફરતી નાક ચાલતું હોય એ ભોગમાં હોય, બેના કાયદેસર શ્વાસા ચાલતા હોય એ યોગી હોય છે. એ યુગ પુરુષ કહેવાય, યોગીની સ્ત્રી કહેવાય. તો આ પ્રાણને જેટલું જરૂર હોય ત્યારે જ એને ખોરાક આપવો જોઈએ. અત્યારે સમજો પાણી તરસ લાગી નથી ને પીવો તો ભોગ કહેવાય. અત્યારે વાસનાની ક્રિએશન નથી થયું અંદરથી એના, અને તમે પરાણે પિક્ચરો જોઈને પરાણે ઉત્પન્ન કર ભોગ કહેવાય. અંદરથી ઉત્પન્ન થાય યોગ કહેવાય, રિયાલિટી જેને કહેવાય. એના ભૂખ લાગી નથી તો જમો ને ભોગ કહેવાય. ભૂખ લાગે ને પછી જમો તો યોગ કહેવાય. તો આ તમે જે આહાર વિહાર નિંદ્રા, આને તમે બેલેન્સ કરો ને, કરતા આવડે ને એટલે તમે નાડી ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો એવું કહેવાય.